નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા બે વિડીયોની અંદર ઇતિહાસ ધોરણ 12 પ્રકરણ 2 18મી સદીનો ભારતનો ઉત્તરાર્ધ અને સત્તા પ્રાપ્તિ માટેનો સંઘર્ષ. તો આજે ગયા બે વિડીયોઝની અંદર આ પ્રકરણની અંદર આપણે શું શીખ્યા? આ પ્રકરણમાં આપણે એક વસ્તુ એ જોવાની રહી કે મુઘલ સામ્રાજ્ય જે હતું એ શક્તિશાળી શાસન કરનાર ઔરંગઝેબ જે હતો એના મૃત્યુ પછી જેને કહી શકાય કે કોઈ પણ એવો દાવેદાર પ્રબળ કોઈ નવાબ અથવા તો જેને કંઈ બાદશાહ ન મળતા ધીરે ધીરે મુઘલ સામ્રાજ્યનું છે એ પતન થવા માંડ્યું. આ મુઘલ સામ્રાજ્યનું પતન થતાં જ જેને કહી શકીએ કે આ પરિસ્થિતિનો લાભ લેવા માટે બ્રિટિશરો એટલે કે અંગ્રેજોએ પોતાની રાજકીય સ્થિતિ અને વ્યાપારિક સ્થિતિને અનુસાર ભારતમાં તેને કબજો લેવા માટે પાયો નાખ્યો. એટલે એમ કહી શકાય કે મુઘલ સામ્રાજ્ય પછી તરત જ ભારતની અંદર બ્રિટિશરોનું શાસન છે એ શરૂ થઈ ગયું. શા કારણે? કારણ કે સત્તા પ્રાપ્તિ માટે જે છે એ બધા અંદરો અંદર લડવા લાગ્યા અને આનો જ લાભ જે છે એ બ્રિટિશરોએ લીધો. તો ગયા વિડીયોની અંદર આપણે ઔરંગઝેબ બાદ એના અલગ અલગ 5 રાજાઓ આવ્યા એ વિશે જોયું. એના પછી અંગ્રેજો કેવી રીતે એક એક રાજ્ય પોતાના હસ્તગત કરે છે, જેમાં હૈદરાબાદ અને કર્ણાટક સૌ પ્રથમ જોયા. ત્યારબાદ આપણે બંગાળ વિશેની પણ માહિતી મેળવી. એના બાદ આપણે આગળ જોયું તો અવધને પણ અંગ્રેજોએ કેવી રીતે પોતાના હસ્તગત કર્યું. ત્યારબાદ મહત્વપૂર્ણ કહી શકાય એવું મૈસૂર જે હૈદર અલીના નેતૃત્વમાં શક્તિશાળી હતું. અને ત્યારબાદ ત્યાં તે રાજ્યમાં હૈદર અલીના બાદ ટીપુ સુલતાન આવે છે. તો આ મૈસૂર અને અંગ્રેજો વચ્ચે જે યુદ્ધ થયું તેને એંગ્લો મૈસૂર યુદ્ધ કહેવામાં આવતું. આ કુલ 4 યુદ્ધ થયા હતા. પ્રથમ યુદ્ધમાં હૈદર અલી જીત થઈ હતી અને બીજા યુદ્ધમાં એનું મૃત્યુ થયું. એ જ પ્રમાણે ત્રીજા યુદ્ધમાં ટીપુ સુલતાનની જીત થઈ અને ચોથા યુદ્ધની અંદર તેનું મૃત્યુ થયું. આમ ટીપુ સુલતાન એક શક્તિશાળી ઘણા બધા સુધારા કરનાર, નવી કેલેન્ડર, નવા સિક્કાઓ, નવી પ્રણાલી, ઘણું બધું કરનાર આ એક શક્તિશાળી મુઘલ સામ્રાજ્યનો બાદશાહ હતો. એના બાદ આપણે જોયું કે દિલ્હી અને તેના આસપાસના પ્રદેશોમાં જેને કહીએ સવાઈ જયસિંહ જે છે એને પોતે રાજ્ય સંભાળીને રાખ્યું હતું. આમ આખા ભારતની અંદર જોઈએ તો અલગ અલગ રાજ્યમાં નાના નાના રજવાડા રૂપે બધા જ રાજાઓ પોતાની સત્તા સ્થાપવા માટે, સત્તા વધારવા માટે અંદરો અંદર લડતા હતા. એ જ સમયે બ્રિટિશરો જે છે એમને આ સ્થિતિનો લાભ લઈ અને ભારત પર પોતે આર્થિક રીતે વધુને વધુ શોષણ કરી શકે અને રાજકીય કારીગરીમાં દખલ કરી અને બધા જ કાર્ય ધીરે ધીરે ભારતના પોતાના હાથમાં લીધા. આજે આપણે આગળ જોઈશું કે બીજા એવા કયા રાજ્યો છે કે જે ધીરે ધીરે અંગ્રેજોએ પોતાના હાથમાં લીધા અને એના વિશે આપણે કઈ જાણકારી મેળવવાની છે. તો એમાં છે બંગેશ પઠાણો અને રોહિલ્લાઓ. આજથી આપણે ત્યાંની શરૂઆત કરીએ છીએ, જે દિલ્હી આસપાસના પ્રદેશો બાદનો જેને કહી શકાય ફકરો છે. બંગેશ પઠાણો અલીગઢ અને કાનપુર વચ્ચેના પ્રદેશોમાં મોહમ્મદ ખાં બંગેશે એટલે કે ફારુખાબાદ આસપાસનો જે પ્રદેશ છે તે એક નાનકડું પરંતુ શક્તિશાળી રાજ્ય સ્થાપ્યું. હિમાલયના દક્ષિણ ભાગમાં અને ગંગા નદીના ઉત્તરમાં કુમાઉ સુધી ફેલાયેલા રાજ્યની રાજધાની બરેલી આવલા અને ત્યારબાદ રામપુરમાં બનાવી. તે અયોધ્યા, દિલ્હી અને જાટ પ્રજા સાથે સંઘર્ષમાં રહેતો. તો આ પણ રાજા છે એ પોતાના જેને કહી શકીએ કે પોતાના શક્તિશાળી સામ્રાજ્ય માટે સતત એ કાર્ય કરતો, જે અલીગઢ અને કાનપુર વચ્ચેના પ્રદેશમાં આવેલું છે. નાનકડું શક્તિશાળી હતું. હિમાલયના દક્ષિણ ભાગથી કુમાઉ જેને કહીએ ત્યાં સુધી આ ફેલાયેલા તેની આ એક રાજધાની હતી કુમાઉ. બરેલી, ત્યારબાદ આવલા અને ત્યારબાદ રામપુરમાં આમ અયોધ્યા, દિલ્હી અને જાટ પ્રજા સાથે સતત સંઘર્ષમાં રહેતો. તો આ પણ એક જેને કહી શકે પોતાનું રાજ્ય સ્થાપવા માટેની એમણે કોશિશ કરી હતી. રાજપૂતાના મુઘલ સામ્રાજ્યના પતન બાદ રાજપૂતાના ક્ષેત્રના રાજપૂત રાજાઓની પરિસ્થિતિનો મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યા. ખાસ કરીને આપણે જોઈએ તો જયપુર, ઉદયપુર અને જોધપુર આ રાજ્યો છે એ પોતાનો વિકાસ પણ કરી શક્યા અને પોતાનું સ્વાતંત્ર્ય પણ ટકાવી શક્યા. તો આપણે એક બાજુ એ કહી શકીએ કે રાજપૂત જે છે
એ પણ રાજાઓ પોતાનું સાતત્ય ટકાવી રાખવા માટે, પોતાનું જેને કહી શકીએ કે રાજ્યનો વિસ્તાર વધારી શકાય એ માટે આ મુઘલ સામ્રાજ્યના પતન બાદ જ છે આની સ્થિતિમાં મહત્વપૂર્ણ ફેરફાર આવે છે. ખાસ કરીને જોઈએ તો જયપુર, ઉદયપુર અને જોધપુરના રાજ્ય છે. આ રાજ્ય જે છે પોતાના વિકાસનું સ્વાતંત્ર્ય જાળવી શક્યા, પરંતુ અંગ્રેજોના સમયમાં તેમના રાજકીય જીવનમાં મહત્વપૂર્ણ પરિવર્તન જોવા મળે છે. હવે આપણે આગળ વધતા જોઈએ તો શીખ સત્તા. શીખ લોકોએ કેવી રીતે અંગ્રેજો સાથે યુદ્ધ કર્યું અને પોતાની સત્તા જે છે એ કામયાબ કેવી રીતે રાખી શક્યા એના વિશેની વિગતે આપણે માહિતી જોશું. 17મી સદીની શરૂઆતની અંદર શીખ ગુરુ હરગોવિંદ શીખોને લડાયક બનાવવાનો પ્રયત્ન શરૂ કર્યો. અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે જો આપણે લડાયક રહેશું, જો આપણી જેને કહીએ કે આપણું સામ્રાજ્ય આપણી પાસે રહે એવી પ્રબળ ઈચ્છા શક્તિ હશે તો જ અંગ્રેજોને આપણે હરાવી શકીશું. એવા ઉદ્દેશ્યની સાથે શીખ ગુરુ હરગોવિંદ શીખ જે છે એને લડાયક બનવા માટે પોતાની પ્રજાને એ પ્રયત્ન કર્યો, જે 10મા ગુરુ ગોવિંદસિંહના સમયમાં અત્યંત શક્તિશાળી બની ચૂક્યા હતા. ધીરે ધીરે કરી અને આ શીખ લોકો શક્તિશાળી બની ચૂક્યા હતા. ગોવિંદસિંહના શીખ સૈન્ય ઔરંગઝેબ વિરુદ્ધ ઘણા બધા યુદ્ધો કર્યા. ત્યારબાદ બંદા બહાદુરે ગોવિંદસિંહનું કાર્ય છે ચાલુ રાખ્યું, જેને કહી શકાય કે શક્તિશાળી કોમ, શક્તિશાળી પ્રજા બનાવ્યા બાદ ઔરંગઝેબ વિરુદ્ધ તેને ઘણા બધા યુદ્ધો કર્યા. ગુરુ ગોવિંદસિંહ છે એના ઉત્તરાધિકારી તરીકે બંદા બહાદુર આવે છે અને બંદા બહાદુરે પણ આ જ કાર્ય છે ચાલુ રાખ્યું. પંજાબના કેટલાક વિસ્તારો ક્રમશઃ જોઈએ તેમનું શાસન શક્તિશાળી બનતું ગયું. ધીરે ધીરે પંજાબના અનેક ભાગોની અંદર જેને કહી શકીએ કે શીખ સત્તા છે એ ખૂબ જ મજબૂત રહી. ભારત પર ઈરાની આક્રમણો થવાને પરિણામે શીખ સત્તાનો વિકાસ થયો. આ ઈરાની આક્રમણ છે મુઘલ સામ્રાજ્ય પર થયું, એટલે મુઘલ સામ્રાજ્ય નબળું પડતા શીખ સત્તા છે એનો વિકાસ થયેલો જોવા મળ્યો. 18મી સદીના અંતમાં શીખોની સુકરચકિયા જાતિમાંથી આવેલા રણજીતસિંહે શીખ સામ્રાજ્યનો વિકાસ કર્યો. તો આગળ આપણે જોઈએ તો એમાં કહેવામાં આવ્યું છે કે 18મી સદીના અંતમાં શીખોની અંદર એક જાતિ હતી, એ જાતિનું નામ છે સુકરચકિયા જાતિ. આ જાતિના રણજીતસિંહ જે છે એને પણ જે શીખ સામ્રાજ્ય છે એક શીખ સામ્રાજ્યનો ખૂબ જ વ્યવસ્થિત રીતે વિસ્તારપૂર્વક તેને વિકાસ કર્યો. તેમણે લાહોર અને અમૃતસર જીતીને સતલુજ નદીના પશ્ચિમ વિસ્તારોની અંદર પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું. આજે રણજીતસિંહ છે એ શક્તિશાળી હોવાના કારણે લાહોર અને અમૃતસર છે સતલુજ નદીના જે પશ્ચિમ વિસ્તાર છે એના પર આક્રમણ કર્યું, પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું. એટલું જ નહીં, તેને મુલતાન, કાશ્મીર, પેશાવર જીતી અને શીખનો વિસ્તાર કર્યો. જેને કહી શકીએ કે આ જે પેશાવર છે, મુલતાન છે, આ બધા પાકિસ્તાનના જે ભાગ છે જે શરૂઆતમાં ભારતનું જ કહેવાતું, તો એ પણ જીતી અને શીખ સત્તાનો એને વિકાસ કર્યો. એટલે કહી શકાય કે મુઘલ સામ્રાજ્ય બાદ બ્રિટિશરો, અંગ્રેજો હોવા છતાં પણ આ જે રાજા છે એને પોતે શીખ સત્તાનો ખૂબ જ વ્યવસ્થિત રીતે વિસ્તાર કર્યો. તેણે યુરોપિયન ઢબે શક્તિશાળી લશ્કર ઊભું કર્યું. યુરોપિયનો તેમના લશ્કરમાં અધિકારી તરીકે કાર્ય કરતા હતા. આ રાજા એટલો જેને કહીએ કુશાગ્ર બુદ્ધિશાળી હતો કે તેને યુરોપિયન ઢબે જે છે શક્તિશાળી લશ્કર આખું ઊભું કર્યું. પોતાના સૈન્યની અંદર પણ જેને કહીએ લશ્કરના અધિકારી તરીકે યુરોપિયનો કામ કરતા હતા. ધાર્મિક રીતે પણ તે સહિષ્ણુ હતો. અંગ્રેજોએ તેમની સાથે ઘણા બધા સારા સંબંધો સ્થાપિત કર્યા, પરંતુ તેમના મૃત્યુ બાદ, એટલે કે તેમનું મૃત્યુ 1839માં થયું. ગવર્નર જનરલ ડેલહાઉસીએ શીખ સામ્રાજ્યનો બ્રિટિશ સામ્રાજ્યમાં વિલય કરી નાખ્યો. આ રાજા ખૂબ જ શક્તિશાળી હોવાથી શીખ સત્તા ખૂબ જ મજબૂતી સાથે ભારતની અંદર જે ઊભી હતી, પરંતુ જેને કહી શકાય કે આ રાજાનું જ્યારે મૃત્યુ થયું 1839ની અંદર, ત્યારબાદ આખા સામ્રાજ્યનો જે તે સમયનો ગવર્નર જનરલ ડેલહાઉસી હતો, એ ડેલહાઉસીએ સત્તા સંભાળી અને આખી શીખ સત્તા, તેનો વિસ્તાર અને તેનું સામ્રાજ્ય એ અંગ્રેજ સરકારની અંદર વિલય કરી નાખ્યું. એટલે બધી જ સત્તા, બધું જ કાર્ય છે એ અંગ્રેજોએ હસ્તગત કરી લીધું. આમ શીખ સત્તા છે એ પણ અંગ્રેજોના હાથમાં આવી જતા ભારતનો વધુ એક વિસ્તાર છે એ અંગ્રેજો પાસે જતો રહ્યો.
હવે આ લેસનનો અંતિમ મુદ્દો છે મરાઠા સત્તા. મરાઠા સત્તા અંગ્રેજોએ કેવી રીતે પોતાના હસ્તગત કરી એના વિશે આપણે જોઈએ. મરાઠા સત્તામાં મુઘલ સામ્રાજ્યને સૌથી વધારે શક્તિશાળી મુકાબલો આપનાર મરાઠા હતા. જ્યારે મુઘલ સામ્રાજ્ય હતું ત્યારે ભારતની અંદર એને મુકાબલો કરી શકે તો એક એવી જ સત્તા હતી, જે સત્તા હતી મરાઠા સત્તા. એક સામાન્ય યોદ્ધાના પુત્ર તરીકે જન્મેલા ઈસવીસન 1627માં શિવાજીએ સ્વબળે મહાન મુઘલ સત્તા તેમજ દક્ષિણના બ્રહ્મની રાજ્યો સાથે ભારે સંઘર્ષ કરી અને મરાઠા સત્તાનો પાયો નાખ્યો. તો આપણે બધાને ખ્યાલ જ છે કે મરાઠા સત્તાનો પાયો નાખનાર તો કે એક સામાન્ય યોદ્ધાના પુત્ર તરીકે જન્મેલા, જેનો જન્મ ઈસવીસન 1627માં, જે શિવાજી આપણે કહી શકીએ છીએ, છત્રપતિ શિવાજી, જેને સ્વબળે પોતાની તાકાત પર મુઘલ સત્તા તેમજ દક્ષિણની અંદરના કેટલાક રાજ્યો છે એના સાથે ભારે સંઘર્ષ કર્યો અને મરાઠા સત્તા છે એનો પાયો મજબૂત કર્યો. આગળ જતા છત્રપતિ બની ચૂકેલા શિવાજીએ મરાઠી રાજ અને મરાઠા સામ્રાજ્યનો ખૂબ જ વિકાસ કર્યો, જેને કહી શકાય કે મરાઠી સામ્રાજ્યનો વિકાસ કરનાર તો છત્રપતિ શિવાજી હતા. તેણે 1680 સુધીમાં મરાઠી સત્તાને સૌથી શક્તિશાળી સત્તા જે છે એ બનાવી મુઘલ સામ્રાજ્યની બરાબર કરી દીધી. આ છત્રપતિ શિવાજી એટલા મજબૂત રીતે અને એટલા કુશાગ્ર બુદ્ધિ અને વ્યવસ્થિત રીતે પોતાની સત્તાનો પાયો નાખ્યો કે 1680 સુધીમાં તો મરાઠી સત્તા છે એ સૌથી શક્તિશાળી સત્તા બની ગઈ અને મુઘલ સામ્રાજ્ય જેટલું શક્તિશાળી હતું એની બરોબરી કરી શકી. શિવાજીના પૌત્ર શાહુને ઔરંગઝેબે કેદ કર્યો. હવે શિવાજીના જે પૌત્ર હતા એને શાહુ, એને ઔરંગઝેબે કેદ કર્યો 1600 જેને કહી શકીએ કે 1679માં. જો કે ઔરંગઝેબના મૃત્યુ બાદ તેને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો. આ ઘટના બાદ શાહુ અને કોલ્હાપુરમાં રહેતા તેમના કાકી તારાબાઈ વચ્ચે વારસા વિગ્રહ થયો. એટલે કહી શકાય શાહુ અને તારાબાઈ વચ્ચેનો વારસા વિગ્રહ. હવે ઔરંગઝેબનું મૃત્યુ થાય છે, ત્યારબાદ તેના પૌત્ર જે છે શાહુને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો. શાહુ અને જે છે એના કોલ્હાપુરની અંદર રહેતા કાકી તારાબાઈ, આના વચ્ચે વારસા વિગ્રહ થાય છે. તારાબાઈએ પોતાના પુત્ર શિવાજી દ્વિતીયના નામે ઈસવીસન 1700 સુધી મુઘલ સત્તા વિરુદ્ધ સંઘર્ષ કર્યો. તારાબાઈનો જે પુત્ર હતો એ દ્વિતીય શિવાજી એટલે બીજો શિવાજી, આ નામથી ઈસવીસન 1700 સુધી જેને કહી શકીએ કે એને મુઘલ સત્તા વિરુદ્ધ છે એને સંઘર્ષ કર્યો. શાહુ અને કોલ્હાપુર, કારણ કે શિવાજીની સત્તા લેવા માટે જેને કહીએ તેનો પૌત્ર શાહુ તૈયાર હતો અને આ બાજુ તારાબાઈ છે જે એમના કાકી કહેવાતા, એ પોતાની મરાઠા સત્તા હાથમાં રાખવા માંગતા હતા. આ વચ્ચેનો જે ઝઘડો થયો એના પરિણામે મરાઠી સરકાર જે છે એમાં એક નવી પ્રથા અમલમાં આવી. આ પ્રથાને પેશવા પ્રથા કહેવામાં આવે છે. એક માર્ક્સના પ્રશ્નમાં ઘણી વખત પૂછાય છે કે શાહુ અને કોલ્હાપુર વચ્ચેના ઝઘડાના પરિણામે કઈ પ્રથા અસ્તિત્વમાં આવી? તો આ પ્રથાનું નામ છે પેશવા પ્રથા. આ એક નવી જ પ્રથા જે અમલમાં આવી અને પેશવા હવે મરાઠી સત્તાના કેન્દ્રમાં આવ્યા. એટલે કે આમ કોઈ પણ કુટુંબ કે પરિવાર જે છે એ સત્તા પર ન રહેતા સમાજનો કોઈ એક મોભી વ્યક્તિ છે એ સમાજના મુખિયા તરીકે, સરપંચ તરીકે અથવા તો નેતા તરીકે કાર્ય કરે તેને આપણે પેશવા કહી શકીએ. આમ પેશવાનું જ સત્તાની અંદર ચાલે આવી એક નવી પ્રથા અમલમાં આવી. તો આ પેશવા પ્રથાની અંદર શું થયું? પ્રથમ પેશવા બાલાજી વિશ્વનાથ એક બ્રાહ્મણ હતા. પ્રથમ પેશવા કોને બનાવવામાં આવ્યા? તો બાલાજી વિશ્વનાથ, જે એક બ્રાહ્મણ હતા, જેમણે શાહુનો પક્ષ લઈ દુશ્મનો દૂર કરી મરાઠા શક્તિનો વિસ્તાર કર્યો. તેને કહી શકાય કે જેમને આ શાહુ અને તારાબાઈ આ બંનેમાંથી શાહુનો પક્ષ લીધો અને શાહુનો પક્ષ લઈ અને તેને પોતાના દુશ્મનોને દૂર કરી મરાઠા સત્તાનો વિસ્તાર કર્યો. એટલું જ નહીં, પેશવાએ શાહુની સત્તા પોતાના હાથમાં લઈ લીધી. આમ તારાબાઈ અને શાહુ વચ્ચેના જે ઝઘડા હતા એ દૂર કરી શાહુની સત્તા જ પોતાના હાથમાં લઈ લીધી. તેમણે મુગલોને પણ અંકુશમાં રાખ્યા. મુગલ સામ્રાજ્યના રાજાઓ પણ તેમના અંકુશમાં રહેતા હતા, કારણ કે એ સમયની અંદર મરાઠી સત્તા શક્તિશાળી સામ્રાજ્ય તરીકે ઓળખાતી હતી. તેનું મૃત્યુ થતાં
હવે જે પ્રથમ પેશવા જે બાલાજી વિશ્વનાથ હતા તેમનું મૃત્યુ થતા તેનો પુત્ર બાજીરાવ જે છે એ પ્રથમ પેશવા બન્યો, એટલે એનો પુત્ર છે બાજીરાવ એ પેશવા બને છે। તે અત્યંત પ્રતિભાવંત સેનાપતિ હતા। શિવાજી પછીના ગોરીલા યુદ્ધની અંદર જે કહી શકીએ કે સૌથી શક્તિશાળી પ્રતીક તરીકે તેને યાદ કરવામાં આવે છે। શિવાજી બાદ જે છે આપણે એ બાજીરાવને એ પેશવા તરીકે કયા યુદ્ધની અંદર, ગેરીલા યુદ્ધની અંદર એને શક્તિશાળી જે છે એ પ્રતીક તરીકે એને માનવામાં આવે છે। ગેરીલા યુદ્ધ એટલે કે જેને કહીએ કે જે કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય, અચાનક છાપો મારી તેના પર હુમલો કરવામાં આવે તે। આમ મુગલ સત્તા વિરુદ્ધ તેમને ખાસી સફળતા મળી। તેમના સમયમાં મરાઠા મહારાષ્ટ્રથી લઈ માળવા, ગુજરાત, બુંદેલખંડ પર અધિકાર ધરાવતા હતા। એટલે કહી શકીએ કે મરાઠા સત્તાનો જે વિસ્તાર છે એ ખૂબ જ મોટે પાયે આગળ પડતો જોવા મળ્યો। એટલે કે આ મરાઠાઓ જે છે એમને મહારાષ્ટ્રથી લઈ માળવા, ગુજરાત અને બુંદેલખંડ પર પોતે અધિકાર ધરાવતા થયા। તેમણે જંજીરા જીત્યું, જે જંજીરા ફોર્ટ કિલ્લો કહેવામાં આવે છે તે, અને પોર્ટુગીઝોને પોતાના અંકુશમાં લઈ લીધા। તે સમયમાં પોર્ટુગીઝો જ્યારે આપણે અહીંયા વ્યાપાર કરવાના અર્થે આવ્યા હતા, એમની સત્તાને પણ તેમના અંકુશમાં લઈ લીધી। મરાઠી સામ્રાજ્યવાદનો ખૂબ મોટો વિસ્તાર કરનાર બાજીરાવ મૃત્યુ પામ્યા। ક્યારે મૃત્યુ પામ્યા? 1740ની અંદર। ત્યારબાદ કહી શકીએ તો તેમના પુત્ર બાલાજી બાજીરાવ જે નાના સાહેબ તરીકે પ્રખ્યાત થયા। એટલે કે આ પ્રથાની અંદર મૃત્યુ થતા તેના પુત્ર જે છે એ બાલાજી બાજીરાવ જે નાના સાહેબ તરીકે પ્રખ્યાત હતા। તો સૌપ્રથમ આપણે જોયું કે પ્રથમ પેશવા કોણ હતા? બાલાજી વિશ્વનાથ। તેના મૃત્યુ બાદ તેનો પુત્ર કોણ આવ્યો? તો કે બાજીરાવ પ્રથમ એ પેશવા બન્યો। એના મૃત્યુ બાદ તેનો પુત્ર બાલાજી બાજીરાવ જે નાના સાહેબ તરીકે પ્રખ્યાત હતા। તો આ જે નાના સાહેબ હતા તેમને આ શાસન સંભાળ્યું અને તેમણે પોતાના પિતાના અધૂરા સ્વપ્ન હતા એ પૂર્ણ કરવાનો પ્રયત્ન કર્યો। અહેમદ શાહ અબ્દાલી અને મરાઠા વચ્ચે પાણીપતનું ત્રીજું યુદ્ધ 1761ના 14મી જાન્યુઆરીના થયું હતું। તો આ જે મરાઠા સત્તા છે એમનું મુઘલ સામ્રાજ્ય સાથે શક્તિશાળી, જેને કહી શકે બંને શક્તિશાળી સામ્રાજ્ય વચ્ચે જે છે એ યુદ્ધ થયું, જેમાં એક પક્ષે કહી શકીએ તો નાના સાહેબ અને બીજા પક્ષે અહમદ શાહ અબ્દાલી હતા। આ યુદ્ધમાં સદાશિવરાવે મહત્વનો ભાગ ભજવ્યો। જે મરાઠા પક્ષે સદાશિવરાવ સેનાપતિ હતા એને ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો, જેમાં 28,000 સૈનિકો મરાઠા પક્ષે મૃત્યુ પામ્યા। અને તે સમયની અંદર વાત કરીએ તો 28,000 જે મરાઠાઓ છે એ મૃત્યુ પામે છે મરાઠા પક્ષ ઉપર। આ ઘટનાનો આઘાત છે એ લાગતા જૂન 1761માં પેશવાનું મૃત્યુ થયું। એટલે કે યુદ્ધ જે છે એ જાન્યુઆરીમાં થયું હતું, તરત જ એના 5-6 મહિના બાદ આનો આઘાત લાગતા આ 1761માં આ પેશવાનું મૃત્યુ થયું। જો કે મરાઠાઓ હાર્યા, પરંતુ ભૂંસાયા નહીં, એ ફક્ત હાર્યા, એ નાબૂદ ન થયા। માધવરાવના નેતૃત્વમાં મરાઠા શક્તિનો પુનઃ ઉદય થયો। એટલે કે કહી શકાય કે મરાઠાઓ હારી ગયા, પરંતુ મનની પ્રબળ ઈચ્છા શક્તિના કારણે ભૂંસાયા નહીં અને માધવરાવના નેતૃત્વમાં મરાઠા શક્તિનો પુનઃ ઉદય થયો। માધવરાવે મરાઠા સત્તાને દિલ્હી સુધી વિસ્તારી। આજે માધવરાવ છે એને પણ એક પછી એક રાજ્ય કબજે કરતા ગયા અને દિલ્હી સુધી મરાઠા વિસ્તારનો પાયો નાખ્યો। સવાઈ માધવરાવ મૃત્યુ પામ્યો 1795માં। ત્યાં સુધીમાં અંગ્રેજોએ શક્તિશાળી રીત અપનાવી મરાઠા શક્તિને પડકારી અને 3 યુદ્ધો કર્યા। અંગ્રેજો જે છે એ કૂટનીતિજ્ઞ અને રાજકીય ક્ષેત્રે ચતુર બુદ્ધિશાળી ધરાવતા હોવાથી તે અંગ્રેજોએ એક પછી એક મરાઠાઓ સામે સતત યુદ્ધ કર્યા। આમ એને 3 યુદ્ધો કર્યા અને જે ત્રીજા મરાઠા વિગ્રહ જે ત્રીજું યુદ્ધ થયું એમાં મરાઠાઓ છે એ ભાંગી પડ્યા। એટલે કે મરાઠાઓ હાર્યા અને આ મરાઠાઓ હારતા જ એટલે માધવરાવ જતા જ જેને કહીએ કે પેશવા પ્રથાનો અંત આવ્યો। આમ પેશવા પ્રથા જે છે શાહુ અને જે કહી શકીએ શિવાજીના કાકી તારાબાઈ, આ બંને વચ્ચે વારસા વિગ્રહ થયો હતો। તારાબાઈ કે મારો પુત્ર જે છે શિવાજી પછી ગાદી લે, શિવાજીનો પૌત્ર છે એ શિવાજી પછી ગાદી પર સ્થાપિત થાય। આ બંને વચ્ચે વિગ્રહના કારણે પેશવા પ્રથા અમલમાં આવી, જે મરાઠા શક્તિને ખૂબ જ મજબૂતી રીતે પકડી રાખી।
તો આમ અલગ અલગ પેશવા આવ્યા અને પોતાનો વિસ્તાર કર્યો, પોતાની મરાઠા શક્તિનો વિસ્તાર કર્યો. અંતે અંગ્રેજોના 3 યુદ્ધ પછી આ મરાઠાઓ હાર્યા અને પેશવા પ્રથાનો અંત આવ્યો. હવે આગળનો એક નાનકડો પેરેગ્રાફ છે. 18મી સદીના જેને કહી શકે આસામ અને ઉત્તર પૂર્વ રાજ્ય, જેવી રીતે શીખ રાજ્યનું ડેલહાઉસીએ પોતાના વિસ્તારમાં વિલીનીકરણ કરી અને શીખ સત્તા પોતાના હાથમાં લીધી, તેવી રીતે મહાન શક્તિશાળી મુઘલ સામ્રાજ્ય પછી જે સત્તા હોય તે મરાઠા સત્તા એ પણ અંગ્રેજોએ પોતાના હસ્તગત કરી. હવે નાના નાના એવા રાજ્યમાં આસામ અને ઉત્તર પૂર્વના રાજ્યો વિશે જોઈએ તો 18મી સદીના આરંભે ભારતના ઉત્તર પૂર્વીય ક્ષેત્રમાં સુપ્રસિદ્ધ જનજાતિના રાજ્યો આવેલા હતા, જેને કહી શકીએ કે ઉત્તર પૂર્વીય ક્ષેત્રની અંદર અમુક સુપ્રસિદ્ધ જનજાતિઓ હતી, જેને મુઘલોને હાર આપનાર શક્તિશાળી આસામી નેતા બડકફન હતા. હવે કહી શકીએ કે આસામી નેતા, આસામના એક નેતા જે મુઘલોને હાર આપનાર શક્તિશાળી નેતા હતા, જેનું નામ બડકફન હતું. તેમણે આસામને એક શક્તિશાળી રાજ્ય બનાવ્યું. અહોમના શાસક રુદ્રસિંહાને પૂર્વ ભારતના શિવાજી કહેવામાં આવે છે. તો અહીંયા આપણે 1-2 માર્ક્સના પ્રશ્નોમાં ઘણી વખત આવી શકે છે મુઘલોને હાર આપનાર આસામી નેતા, તો એના નેતાનું નામ છે બડકફન. આ એને પણ આસામને એક શક્તિશાળી રાજ્ય બનાવ્યું. આગળ આપણે જોયું કે ભારતના બધા જ રાજાઓ જે છે અલગ અલગ નાના નાના રાજ્યોમાં વહેંચાઈ અને પોતાના રાજ્યને શક્તિશાળી બનાવવા માંગે છે. તો આમ જેને કહી શકીએ કે આહોમ શાસક રુદ્રસિંહા જે પૂર્વ ભારતમાં જે અહોમ છે આવેલું છે તેના શાસક હતા, જેને ભારતના છત્રપતિ શિવાજી કહેવામાં આવતા હતા. કોર્નવોલિસે આસામ અને પૂર્વ ભારત તરફ ધ્યાન કેન્દ્રિત કરી સામ્રાજ્યવાદી નીતિ અપનાવી. એટલે કોર્નવોલિસ જે તે સમયનો ગવર્નર જનરલ હતો, તેને પણ આ રાજ્યને પોતાના હસ્તગત કરવા માટે ત્યાં એને પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું અને પોતાની સામ્રાજ્યવાદની નીતિ અપનાવી. અંગ્રેજોએ બર્મા જીત્યું 1829માં અને આ પ્રદેશ પર પોતાનો કાબુ વધાર્યો. અને ત્યારબાદ છેવટે 1885માં મોટા ભાગના આ પૂર્વીય વિસ્તારો હતા એ અંગ્રેજોના તાબા હેઠળ, એટલે કે આસામ અને ઉત્તર પૂર્વના રાજ્યો હતા, એ ધીરે ધીરે અંગ્રેજોના તાબા હેઠળ આવી ચૂક્યા. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર આપણે પાઠ 2 અહીંયા આપણો પૂર્ણ થાય છે. તો આ પાઠ 2 ની અંદર આપણે જેને કહીએ કે સત્તા પ્રાપ્તિ માટેનો સંઘર્ષ, 18મી સદીનો ઉત્તરાર્ધ, જે કહી શકાય કે મુઘલ સામ્રાજ્ય છે એ ખૂબ જ શક્તિશાળી હતું. ક્યાં સુધી? જ્યાં સુધી ઔરંગઝેબ હતો ત્યાં સુધી. ત્યારબાદ કોઈ શક્તિશાળી શાસક ન મળતા મુઘલ સામ્રાજ્યની અંદર એક પછી એક ઘણા બધા નવાબો આવ્યા અને આ 5 જેટલા નવાબો છે, જેના અંતે આખું રાજ્ય છે એ બ્રિટિશરો પાસે ગયું. બ્રિટિશરોએ જેને કહી શકીએ કે આવી જે અંદરો અંદરની લડાઈ અને આવી અંદરો અંદરની રાજકીય ખટપટ ચાલતી હતી એનો લાભ લઈ અને તેને ભારતમાં પગપેસરો કર્યો અને ધીરે ધીરે એક પછી એક, જેમાં હૈદરાબાદ, કર્ણાટક, બંગાળ, અવધ, મૈસૂર, દિલ્હી આસપાસના પ્રદેશો, પઠાણો, રાજપૂતોના પ્રદેશો, શીખ સત્તા, મરાઠા સત્તા અને છેલ્લે આસામ અને ઉત્તર પૂર્વના રાજ્યો કેવી રીતે હસ્તગત કર્યા એ વિશે આપણે વિસ્તારપૂર્વક માહિતી મેળવી. આ વિડીયો છે એને તમે આગળના જે 2 વિડીયો છે, ટોટલ આપણે આ પાર્ટ 3 વિડીયોની અંદર ડિવાઈડ કરેલો છે. તો 3 વિડીયો વારંવાર સાંભળવા, સાથે ટેક્સ્ટબુક રાખવી, જેના કારણે આ લેસનની અંદર આવતા તમામ પ્રશ્નો અને વિકલ્પો છે તે તમે યોગ્ય રીતે સમજી શકશો. ધન્યવાદ.